સિંક્રોનસ સ્પીડ કોને કહેવાય, સ્લીપ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, સ્ટાર્ટિંગમાં વેલ્યુ કેટલી આવે, રનિંગમાં વેલ્યુ કેટલી આવે, એના ઉપર આપણે 7 એક્ઝામ્પલ ગણવાના છીએ. બરાબર. તો ફરીથી કારણ કે તમારા દિમાગમાં અત્યારે ડિજિટલ થોડુંક આવ્યું હશે, આપણે ખાલી બ્રશ અપ કરી લઈએ કે શેના વિશે એક્ઝામ્પલ ગણવાના છે એને છે શું. 5 મિનિટમાં ફટાફટ રિવાઇઝ કરી દઈએ. તો ઇન્ડક્શન મોટર ડ્રો કરવાની અને એને બેઝ સાથે જોડી દેવાનું. કેમ કે ઇન્ડક્શન મોટર બેઝ વગર ડ્રો કરો તો શું થઈ જાય? સુદર્શન ચક્ર સપ્લાય આપો તો ગોળ ગોળ ફરતી ફરતી બહાર જતી રહેશે. કોઈ બી જગ્યાએ મોટર ડ્રો કરો એ બેઝ વગર ડ્રો થાય નહીં. બેઝ તો ડ્રો કરવો પડે. સારું. તો સૌથી પહેલા આપણે એને શું આપીશું? તો સપ્લાય આપશું. જેવો સપ્લાય આપશું એવું થશે શું? સપ્લાય ક્યાં આપવાનો છે? સ્ટેટરમાં સપ્લાય આપશું. સ્ટેટરમાં સપ્લાય આપશું એટલે થશે શું? મેગ્નેટિક ફિલ્ડ જે આપણને દેખાવાનું છે નહીં. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરશે. કેવું ફરશે? ગોળ 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 ફરશે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એની સ્પીડને આપણે કઈ સ્પીડ તરીકે ઓળખીએ? સિંક્રોનસ સ્પીડ. ns ની ફોર્મ્યુલા શું હતી? 120 f by fs by p. ત્યાં fs શું છે? ફ્રીક્વન્સી કોની? સપ્લાય. p શું છે? નંબર ઓફ પોલ. એના પછી આપણે વાત કરી હતી સ્લીપ. તો સ્લીપ શું હતું? કે ભાઈ રોટર ટ્રાય કરે છે સિંક્રોનસ સ્પીડને અચીવ કરવા માટે પણ અચીવ કરતી નથી. એટલે બે વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે ns minus nn divide by ns. અને કોના રેફરન્સમાં લઈએ છે? ns. તો આનાથી આપણને શું મળી જશે? સિંક્રોનસ. સિંક્રોનસ સ્પીડની વેલ્યુ જોતી હોય તો આપણને 120 fs by p. સ્પીડની વેલ્યુ જોતી હોય તો ns minus nn upon n. કોઈ એવું કે પર્સન્ટેજમાં શોધો તો આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. એના પછી આપણે જોયું કે ભાઈ સ્ટેટરની ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 50 હર્ટ્ઝ. આ સપ્લાય અંદર જશે, રોટરના કંડક્ટરને કટ કરશે, EMF પ્રોડ્યુસ કરશે, રોટર કંડક્ટર ફરવાનું ચાલુ કરશે, એને આપણે એને કહીશું. અને એની અંદર EMF પ્રોડ્યુસ થશે. શેમાં? રોટર કંડક્ટરમાં. અને એની ફ્રીક્વન્સી કેટલી હશે? પહેલી ફ્રીક્વન્સી કોની છે? સ્ટેટરની. બીજી ફ્રીક્વન્સી કોની વાત કરી રહ્યા છે? રોટર. રોટરની ફ્રીક્વન્સી કેટલી હશે? હા, રોટર 307 तो क्या कहा? स्लीप का वैल्यू. रोटर की फ्रीक्वेंसी की वैल्यू कैसे पता चलेगी? f डैश इक्वल टू શું હતું? s into f. સપ્લાય ફ્રીક્વન્સીને ફ્રીક્વન્સીને તમે સ્પીડ વડે મલ્ટીપ્લાય કરો એટલી ફ્રીક્વન્સી ક્યાં જનરેટ થાય છે? રોટરની અંદર. એટલે કે જો સ્પીડની વેલ્યુ 4% હોય એટલે કે 0.04 અને તમારી સપ્લાય ફ્રીક્વન્સી હોય 50 તો રોટરની અંદર જે ફ્રીક્વન્સી આવશે એની વેલ્યુ કેટલી આવશે? ખાલી 2 હર્ટ્ઝ કે 3 હર્ટ્ઝ. ધ્યાનથી સમજો, બે અલગ અલગ ફ્રીક્વન્સી છે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં ફ્રીક્વન્સી કેવી આવતી છે? સેમ. આ બાજુ 50 હર્ટ્ઝ, આ બાજુ પણ 50 હર્ટ્ઝ. કારણ કે ત્યાં કોઈ રોટેશન હતું નહીં. અહીંયા રોટેશન છે અને એટલા માટે કારણ કે ફ્રીક્વન્સી ટોટલી રોટેશન ઉપર ડિપેન્ડ કરે છે. આ 120 ફિક્સ થઈ ગયા, આ પોલ ફિક્સ થઈ ગયા, તો ફ્રીક્વન્સી કોના ઉપર ડિપેન્ડ કરે? રોટેશન. તો રોટેશન તમારું અલગ અલગ છે એટલા માટે સ્ટેટર અને રોટર બંનેની ફ્રીક્વન્સી કેવી છે? અલગ અલગ. સ્ટેટરની ફ્રીક્વન્સી વધારે છે, રોટરની ફ્રીક્વન્સી કેવી છે? ઓછી. અને એના પછી આપણે વાત કરી હતી કે ભાઈ સ્ટાર્ટિંગનો કરંટ શું આવે? તો કે I2 = E2 Z2. અને રનિંગ કન્ડિશનમાં એ કરંટ લખી એને આપણે શું કહેતા હતા? I2 ડેશ. શું મલ્ટીપ્લાય થશે s સાથે? SE2 અને Z2 ની અંદર શું આવશે? R2 નો સ્ક્વેર SX2 નો.
આપણે જ્યારે પેરામીટર પરફોર્મન્સ જોયા હતા ત્યારે આપણે આ બધી વસ્તુ જોઈ હતી. પણ અત્યારે એક્ઝામ્પલ ગણવા હોય તો તમને આટલી બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. આટલું ખબર હોય તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. બરાબર? ટેલિગ્રામનું ગ્રુપ ખોલો, એમાં મેં 7 એક્ઝામ્પલની રકમ મૂકી. એક એક કરીને વાંચતા જાઓ. આપણે એક એક કરીને એક્ઝામ્પલનો પહેલા ડેટા લખશું અને પછી સાદે સોલ્વ કરતા જઈશું. એક 6 પોલ વાળી. ચલો એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ નંબર 1 જ્યારે પણ એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે પહેલી વસ્તુ શું લખવાની? ડેટા. શું લખીએ છીએ બોલો? એક 6 પોલ વાળી એટલે કે પોલની વેલ્યુ કેટલી આપી છે? 6. પોલ p = 6. હા. ઇન્ડક્શન મોટરને 440 વોલ્ટ ઇન્ડક્શન મોટરને 440 વોલ્ટ એટલે કે VL ની વેલ્યુ આપી છે 440. અને 50 હર્ટ્ઝનો સપ્લાય 50 હર્ટ્ઝનો સપ્લાય એટલે કોની વેલ્યુ આપી છે? Frequency. આપી છે 50 હર્ટ્ઝ. હા. તો સિંક્રોનસ સ્પીડની ગણતરી કરો. તો સિંક્રોનસ સ્પીડની ગણતરી કરો. શું શોધવાનું છે? NS. સૌથી સહેલો એક્ઝામ્પલ છે NS એટલે ફોર્મ્યુલા શું છે આપણી? NS = 120F/P. 120 as it is. ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. પોલ કેટલા છે? 6. 12 × 5 એટલે 60. તો 6000 / 6 એટલે સિંક્રોનસ સ્પીડની વેલ્યુ કેટલી આવી? 1000. પાછળ શું લખવાનું? યુનિટ RPM, રિવોલ્યુશન પર મિનિટ. એક મિનિટમાં કેટલી વખત રોટેટ થાય છે? તો 1000 વખત આ મોટર રોટેટ થશે. આની જગ્યાએ પૂછ્યું હોય કે મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ શોધો, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ શોધો, તો પણ એનો આન્સર શું આવશે? આ જ. સિંક્રોનસ સ્પીડ અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને શું કહેવાય? સરખા. એટલા માટે એનો આન્સર પણ આ જ આવે. ફટાફટ લખી નાખો. મોટરની સ્પીડ ફૂલ લોડ ઉપર 910 RPM હોય તો સ્પીડની કિંમત ટકાવારીમાં અચ્છા. NA ની વેલ્યુ જો 910 RPM હોય તો શેની વેલ્યુ શોધવાની છે? સ્લીપની વેલ્યુ શોધવાની. પર્સન્ટેજની વેલ્યુ. NS મિલી ગયા તો NS મળી ગયું છે. આપણને હવે સ્લીપની ફોર્મ્યુલા લગાડશું. NS NS સ્લીપ પર્સન્ટેજમાં કીધી છે શોધવાની તો મલ્ટીપ્લાય બાય 100. NS કેટલા છે? 1000. NA કેટલા છે? 910 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ 100. 1000 માંથી 910 માઈનસ કરીએ તો 90 ભાગ્યા 1000 ગુણ્યા 100 એટલે આ 0 બની ગયા, આ 1 ગયા. કેટલા પર્સન્ટેજ આવે છે? 9%. કોની વેલ્યુ આવી? સ્લીપની વેલ્યુ. સ્લીપ s = 9%. એટલે આપણી પાસે બે આન્સર માંગ્યા. પહેલો આન્સર સિંક્રોનસ સ્પીડ 1000 rpm, બીજો આન્સર સ્લીપ 9%. તો એક 6 પોલ વાળી 3 ફેઝ ઇન્ડક્શન એક 6 પોલ વાળી એટલે એક પોલની વેલ્યુ આપી છે 6. 440 વોલ્ટ 50 હર્ટ્ઝ 440 વોલ્ટ 50 50 હર્ટ્ઝ હર્ટ્ઝ એટલે ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. 3 ફેઝનો સપ્લાય આપવામાં આવે છે. હા. રોટર ઉત્પન્ન થતા EMF ની આવૃત્તિ 2 હર્ટ્ઝ છે. અચ્છા, રોટરમાં પ્રોડ્યુસ થતી ફ્રીક્વન્સી એટલે શું આવશે? FR. કેટલી છે? 2 2 હર્ટ્ઝ. હર્ટ્ઝ. તો સિંક્રોનસ સ્પીડ, રોટર સ્પીડ અને સ્લીપ. અચ્છા, સિંક્રોનસ સ્પીડ શોધવાની છે. રોટર સ્પીડ રોટર સ્પીડ એટલે કે NA શોધવાના છે અને સ્લીપની વેલ્યુ શોધવાની. હા, FR અથવા F2 બંનેમાંથી કોઈ પણ રોટેશન તમને આપી છે. સાહેબ આપણે કઈ વેલ્યુ શોધવાની છે? NS, NA અને સ્લીપ. સૌથી સહેલું શું હોય? NS. સ્ટાર્ટ જ આપણે ત્યાંથી કરશું. NS = 120F/P. 120 ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. પોલ કેટલા છે? 6 એટલે કે 6000 / 6. NS ની વેલ્યુ કેટલી આવશે? 1000 rpm. NS ની વેલ્યુ મળી ગઈ. હવે સ્પીડ ની વેલ્યુ લઈ લઈએ તો F સપ્લાય ફ્રીક્વન્સી, FR રોટરની ફ્રીક્વન્સી કેટલી થશે? તો કે સ્લીપ ટાઈમ સપ્લાય ફ્રીક્વન્સી. સ્લીપ ટાઈમ સપ્લાય ફ્રીક્વન્સી આપણી પાસે FR ની વેલ્યુ પણ છે, F ની વેલ્યુ પણ છે, તો આપણને શેની વેલ્યુ મળી જશે? S. એટલે કે FR ની વેલ્યુ છે 2,
સ્લીપની વેલ્યુ નથી ખબર, f ની વેલ્યુ છે 50, તો s ઇક્વલ ટુ શું થશે 2 ડિવાઇડેડ બાય 50, એટલે સ્લીપ કેટલા આવશે 0.04, 0.04. એટલે હવે આપણે સ્લીપની વેલ્યુ મળી ગઈ, આપણી પાસે ns છે, આપણે na ની વેલ્યુ શોધવાની. તો ફરીથી સ્લીપ ઇક્વલ ટુ શું આવશે ns માઈનસ na ડિવાઇડેડ બાય ns. સ્લીપની વેલ્યુ છે 0.04, ns ની વેલ્યુ છે 1000, na આપણને ખબર નથી અને ns ની વેલ્યુ છે 1000. એટલે સૌથી પહેલા હું 0.04 અને 1000 નું મલ્ટીપ્લિકેશન કરીશ. કેટલું આવશે આ 0.04 ચાલી આવે. ઇક્વલ ટુ 1000 માઈનસ n. આની વેલ્યુ કેટલી આવશે 40 ઇક્વલ ટુ 1000 માઈનસ n. n ને હું આ બાજુ લઈ જઈશ અને 40 ને ક્યાં લઈ જઈશ આમ. એટલે n ની વેલ્યુ શું આવશે 1000 માઈનસ 40. એને કેટલા આવી જશે 960 rpm revolution per minute. સ્લીપની વેલ્યુ મળી ગઈ આપણને, ns ની વેલ્યુ 1 પર આપી. એટલે પહેલો આન્સર ns, બીજો આન્સર તમારો સ્લીપ 4% અને થર્ડ આન્સર n.